4 महीनों बाद जब वडोदरा महानगर पालिका की सामान्य सभा का आयोजन हुआ, तब नगर सेवकों ने अपने मुद्दे जोरों शोरों से उठाए। गुजरात की वडोदरा में हर महीने कॉरपोरेशन की सामान्य सभा का आयोजन कर शहर के विकास कार्यों और समस्याओं पर चर्चा की जाती है, लेकिन पिछले 4 महीनों से राजनीतिक अग्रणियों के निधन के चलते लगातार सभा को रद्द किया जा रहा था। लेकिन इस बार 3 सभा का एक ही सभा में आयोजन किया गया। लंबे अरसे बाद आयोजित सामान्य सभा में भाजपा और कांग्रेस के विभिन्न वार्ड के नगर सेवकों द्वारा अलग अलग मुद्दे उठाए गए, जिसने उग्र स्वरूप धारण कर लिया। नगर सेवकों ने अपने अपने इलाकों में पानी, गड्ढे, सफाई, कृत्रिम तालाब, सड़क समेत के मुद्दे उठाए और निवारण की भी मांग की। सामान्य सभा में वार्ड नंबर 15 के भाजपा नगर सेवक आशीष जोशी ने सफाई कर्मचारियों की कार्यवाही पर सवाल उठाए और कहा कि गैर मौजूद रहने वाले कर्मचारियों की हाजिरी भरने के लिए भी धमकी दी जाती है। જ્યારે તમામ સભાસદશ્રીઓને ટેબ્લેટ આપવામાં આવ્યા ત્યારે મેં એક સજેશન મૂક્યું કે જે પણ ફરિયાદો આવે છે નિર્માલ્યમ પર એને કઈ રીતે જોઈ શકે દરેક કાઉન્સિલર, અને જે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું જે ગાડીઓનું મોનિટરિંગ છે એની પણ જે એપ્લિકેશન છે એ તમામ સભાસદશ્રીઓને 1-2 દિવસના ક્લાસ રાખીને આઈટીની ટીમ એ તમામ સભાસદશ્રીઓને એ ઓપરેટ કરતા શીખવાડે અને એપ્લિકેશનને ટેબ્લેટમાં ડાઉનલોડ કરીને આપે તો એના પર જે મોનિટરિંગ થાય છે એ સભાસદશ્રીઓ જોઈ શકે। આજે અમારા પશ્ચિમ વિસ્તારના સભાસદશ્રીએ રજૂઆત કરી છે કે 4-5 દિવસ એકવાર ગાડી આવે છે તો એ ટેબ્લેટનો ઉપયોગ થઈ શકતો સારી રીતે થઈ શકે। એટલે આ એક મુદ્દો છે। બીજો જે એજન્સી હાયર કરવામાં આવી છે એ એજન્સી કામ શરૂ થયું છે એનાથી આનંદ છે, પણ ઘણું મોડું થયું છે। હાલના ચેરમેન જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય હતા અને જ્યારે ઇન્દોર પ્રવાસે ગયા હતા ત્યારે એમણે પણ ખૂબ સારી રીતે અભ્યાસ કર્યો હતો કે ઇન્દોર સોલિડ વેસ્ટ પર ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન પર કઈ રીતે કામ કરે છે, કઈ રીતે ઇન્દોરના રસ્તા સાફ થાય છે। અને જઈને આવ્યા પછી જે પ્રેઝન્ટેશન અધિકારીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા, જે 21 મુદ્દા પર કામ કરવાનું હતું ને એ મુદ્દાઓને ઇમ્પ્લિમેન્ટેશનનો મેક્સિમમ સમય 3 મહિનાનો હતો, પણ એમાંથી એક પણ મુદ્દો આગળ ના વધ્યો અને હવે આ કામ એજન્સીને સોંપવામાં આવ્યું છે। એજન્સીને સોંપ્યા પછી પણ આ કામને ઝડપથી એમના એજન્સીના જણાવ્યા પ્રમાણે ઇમ્પ્લિમેન્ટેશન કરવું જરૂરી છે। ફક્ત એજન્સી તમને સુઝાવ આપવાની છે, પણ કામ તો વડોદરા મહાનગરે જ કરવાનું છે। એટલે વિષય એ છે કે જલ્દીથી આ એજન્સીને જે મુદ્દાઓ પર કામ કરવાનું છે શરૂ કરે અને એનો રિપોર્ટ તાત્કાલિક 2 મહિનામાં 3 મહિનામાં કોર્પોરેશનને જમા કરાવે તો આવનારા દિવસોમાં જે પ્રમાણે ઇન્દોર પેટર્નથી આ કામ આપણે આગળ વધારવા માંગીએ છીએ એમાં સરળતા આવે અને શહેરનો જે રેન્ક પાછળ ગયો છે, સ્વચ્છતામાં પાછળ થયું છે, એ ક્યાંક આગળ આવે। वार्ड नंबर 16 की काउंसिलर स्नेहल पटेल ने उनके इलाके में कृत्रिम तालाब बनाने के बाद भर देने पर नाराजगी जताई और कहा कि बार बार तालाब बनाने और भरने में लाखों रुपए का फिजूल खर्च हो रहा है। મારા વિસ્તારની અંદર જે કૃત્રિમ તળાવને ગઈ વખતે પૂરી દીધેલું હતું, ફરીથી એને ગણપતિ વિસર્જન માટે તળાવ બનાવી રહ્યા છે અને મારી રજૂઆત એવી હતી કે ગઈ વખતે કેમ પૂર્યું, જો ના પૂરણ થયું હોત તો દશામાની મૂર્તિનું પણ વિસર્જન થાત અને વરસાદના પાણીની અંદર એ તળાવ ભરાઈ પણ જાત, તો ખર્ચા આવા ડબલ ખર્ચા ના થાત। અને બીજું કે મારા વિસ્તારની વોર્ડ ઓફિસ અને બુસ્ટર પાણીનો મોટો પ્રશ્ન છે, એટલે બુસ્ટરની માગણી કરેલી હતી, એ વાતને 2 મહિના થઈ ગયા। બુસ્ટર અને વોર્ડ ઓફિસ જે જગ્યા પર બનાવવાના હતા એ વિવાદિત છે, એટલા માટે મેં અત્યારે માગણી કરી છે કે બુસ્ટર
અને વોર્ડ ઓફિસની જગ્યા ક્યારે આપશો, 1 મહિનાનો સમય આપ્યો છે કમિશનરશ્રીએ, એટલે આવતી 22 સુધી રાહ જોઈશું. એટલે અમારું બુસ્ટર અને વોર્ડ ઓફિસની જગ્યા નક્કી થઈ જશે. એ પાણી ભરાયા હતા એના પણ ઘણા બધા કામો બાકી છે. અને જે તળાવ આ વખતે ફરીથી જે તળાવ ખોદ્યું એ જગ્યા પર મારી એવી માંગ હતી કે એ જગ્યા પર આમે પુરાણ કરી દીધું હતું, તો તળાવને બીજી જગ્યાએ લઈ જઈએ અને આ જગ્યાએ વોર્ડ ઓફિસ બનાવીએ તો ત્યાં નજીકના નાગરિકોને सारी रीते एकदम रोड पर वॉर्ड ऑफिस મળે। वहीं कांग्रेस की नगर सेवक पुष्पा वाघेला ने सिर्फ 3 पदाधिकारियों के फोटो खींचवाकर सोशल मीडिया में अपलोड करने पर सवाल उठाते हुए दशामा के विसर्जन में फैली अव्यवस्था पर सवाल उठाए और कहा कि गणेश विसर्जन के लिए सुचारू व्यवस्था की जानी चाहिए। हिंदू समाजनी आस्थाने ठेस पહોંચાડવાનું કામ કર્યું। સત્તા તમારી છે નીચેથી ઉપર સુધી। કૃત્રિમ તળાવ, તમારા નેચરલ તળાવો તો આપણા જે હતા એને તો પૂરી દીધા। કૃત્રિમ તળાવો જે ઉભા કર્યા હતા, લાખો રૂપિયાના ખર્ચે ગયા વર્ષે બનાયા। લાખો રૂપિયાના 40-45 લાખના ખર્ચે પૂર્યા। આ વખતે ભગોડિયાનું તળાવના બદલે માંડલપુરમાં વિસર્જન કરવાની કોની યોજના હતી? કેટલા રૂપિયામાં નક્કી કરેલું એ તળાવ ખોદવાનું? સત્તા પર બેઠેલા લોકો જે હિન્દુના નામે મત માંગતા હોય એમના રાજમાં દશામાની મૂર્તિઓના વિસર્જનમાં લોકોએ રજળપાટ કર્યા, લોકોને અહીંયાથી ત્યાં મોકલ્યા। આમ કરોડો રૂપિયા એ લોકો ખર્ચે છે કોઈને પૂછ્યા વગર, અને આમ દશામાની મૂર્તિના વિસર્જન માટે તળાવ એ નાનું ખાબોચિયા જેવું બનાવ્યું। એટલે એ બાબતની મારી ગંભીરતા રજૂઆત એવી હતી કે આગામી ગણપતિજીનો તહેવાર આવે છે અને વિઘ્નહર્તા ગણપતિ જ્યારે શહેરમાં આગમન થઈ ચૂક્યું હોય ત્યારે એમના વિસર્જન ટાણે આ સમસ્યાનું ફરીથી પુનરાવર્તન ના થાય એ બાબતે ગંભીર રજૂઆત એટલા માટે હતી કે સત્તા પર બેઠેલા લોકોને જસ ખાટવાની હોડ લાગી છે। જસ ખાટવાની હોડમાં એમણે હિન્દુ સમાજ સાથે જોડાયેલા વિષય હોય એની અંદર એમણે સંયુક્તપણે મીટિંગ બોલાવવાની હોય, એમણે લોકોની પૂછપરછ કરીને સારી રીતે વિસર્જન થાય એનું આયોજન કરવાનું હોય। પણ આપ સૌ જોઈ રહ્યા હશો કે સોશિયલ મીડિયાની અંદર પ્રભાવિત થવાના કારણે આ લોકો ઇન મીન 3 જણા જઈને ફોટા પડાવીને સોશિયલ મીડિયામાં મૂકે અને વાહવાહી લૂંટવાનો આ ધંધો કર્યો અને એમાં હિન્દુ સમાજની લાગણી દુભાઈ, એટલે મારી પણ લાગણી દુભાઈ અને એની અમારી રજૂઆત હતી। कांग्रेस के नगर सेवक बालू सुरवे ने वार्ड नंबर 13 में 2.55 लाख रुपए की लागत से बरसाती कांस की सफाई के बावजूद कई सोसाइटी में जल भराव पर सवाल उठाते हुए ठेकेदार पर विजिलेंस जांच की मांग की है। आज सामान्य सभा में अमे अमारा जे विस्तार में जे वरसादी कांस बनाववामां आई थी 2.55 लाख रुपया थी। એ વરસાદી કાચ બનાવ્યા પછી અમને એવું હતું કે હવે અમારા વિસ્તારમાં સોસાયટીમાં કે નવાપુરા વિસ્તારમાં કોઈને પણ પાણી ભરવાથી નુકસાન નહીં થાય, પણ તમે જોઈ શકો કે થોડા જ વરસાદમાં લોકોને દર વર્ષે જે પાણી ભરાતું હતું એનાથી વધારે પાણી ભરાયું અને વધારે દિવસ સુધી રોકાયું, એટલે લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું। લોકોના ઘરમાં 3 ફૂટ, કોના ઘરમાં 2 ફૂટ, કોના ઘરમાં 4 ફૂટ એવું પાણી ભરાઈ ગયું અને કોઈ જગ્યા એવી નહીં જે વિસ્તારમાં કોઈ દિવસ પાણી નહોતું ભરાતું એ વિસ્તારમાં બી પાણી ભરાયું। કેમ કે જે વરસાદી કાચ બનાવ્યા, કરોડો રૂપિયા ખર્ચો કર્યા પછી જે પાણી વિશ્વામિત્રી નદીમાં ડાયરેક્ટ જવા માટે, પણ એ વિશ્વામિત્રી નદી ખાલી હોવા છતાં પાણી અંદર ગયું નહીં, એટલે અમે એ જે પણ ઇજારદારે કામગીરી કરી છે એની વિજિલન્સ તપાસ માટે માગણી કરી છે, પત્ર બી અગાઉ લખ્યા છે। સાથે સાથે અગાઉ એક વડોદરા શહેરમાં 3 એક નામાંકિત જે સ્કૂલો છે જે એમનું ભાડું જે કોર્પોરેશનનું હકનું હોય, જે ભાડું એ કોર્પોરેશનની જગ્યા એ સમયમાં એમને આપેલી, તો એ ભાડું 100 કરોડ રૂપિયા થઈ ગયું છે। 100 કરોડ રૂપિયા જો મળે સરકારને તો એનાથી વધારે વિકાસ થાય વડોદરા શહેરનો, અને 100 કરોડ છેલ્લા ઘણા સમયથી લેવામાં આ લોકો કંઈ દેખાતા નથી, કોઈ કામગીરી કરતા નથી। वहीं भारतीय जनता पार्टी के वार्ड नंबर 10 के नगर सेवक मनीष पगार ने वडोदरा की साफ सफाई में हो रहे करोड़ों के फिजूल खर्च का मुद्दा उठाते हुए सभी वार्ड में इनामी योजना रखकर वडोदरा शहर में स्वच्छता कायम करवाने पर जोर दिया है।
અત્યારે મામલો સમાચાર માધ્યમથી પેપર કટિંગના માધ્યમથી મારી પાસે આવ્યો હતો કે આપણે કોઈ ઇન્દોરની કંપનીને 1,16,00,000 રૂપિયામાં કન્સલ્ટન્સી સ્વચ્છતા માટે આપી છે. તો મેં એ જ વિરોધ કર્યો અને મેં એની સાથે એ પણ પૂછ્યું કે શું આપણે આ એજન્સીને કામ આપ્યું છે, એમને કોઈ આપણને એશ્યોરન્સ આપ્યો છે કે આપણને 33મા ક્રમાંક પરથી 1થી 10માં લઈ જશે. બીજું કે એની સાથે સાથે ઇન્દોરની એજન્સી છે, તો આપણી અને ઇન્દોરની બરોબરી ન થાય. આપણું શહેર છે, આપણું શહેર આપણું પોતાનું શહેર છે. આ શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી પોતાની છે. આપણી પાસે આટલા સફાઈ કર્મચારીઓની સ્ટ્રેન્થ છે, આટલા બધા અધિકારીશ્રીઓ છે, અને આટલા પૈસા આપ્યા પછી પણ જો એજન્સી આપણને એશ્યોરન્સ ન આપતી હોય તો આવી એજન્સીઓને કામ ન આપવું જોઈએ. भाजपा और कांग्रेस के नगर सेवकों के आक्रामक रवैये के चलते वडोदरा की मेयर पिंकी सोनी को जवाब देना भारी पड़ गया, लेकिन उन्होंने सारे मुद्दों के निवारण का आश्वासन वडोदरा शहर के लोगों को और नगर सेवकों को दिया है. 3 સભાનું એક સાથે કોમ્બિનેશનમાં હતું, જેમાં જૂનની જે બરખાસ્ત થયેલી સભા હતી, જેમાં બધા જ એ જે કામોની સભા હતી એ કામો બધા મંજૂર કરવામાં આવ્યા છે. જુલાઈ અને ઓગસ્ટની જે હતી તે સભા 5મી તારીખે ગુરુવારે સાંજે 5 તથા 6 કલાકે મળવા પર મુલતવી બરખાસ્ત રાખવામાં આવી છે. સાથે સાથે વડોદરા શહેરના વિવિધ વિષયો, પછી એ ચોમાસાની ઋતુ દરમિયાન વોટરલોગિંગના પ્રશ્નો હતા કે પછી કોઈક જગ્યાએ કોઈક વોર્ડમાં જ્યારે આર્ટિફિશિયલ લેકનું આયોજન આપણે કરવા જઈ રહ્યા છે ત્યારે આગળ ગણેશ વિસર્જન માટે ગણેશોત્સવનો તહેવાર જ્યારે સમગ્ર વડોદરા શહેર સૌ સાથે મળીને ઉજવવાના છે ત્યારે 10 દિવસના ભગવાન શ્રી ગણેશજીના આતિથ્ય બાદ તેમના વિસર્જન માટેના તળાવોનું આયોજન કરવાનું છે. જેના માટે પહેલા 5 તળાવોના આયોજન કરવામાં આવતા હતા, ત્યારે હવે સૌ સભાસદશ્રીઓ ઓલ 76 કાઉન્સિલર બધા મળી અને આ તળાવો વધારવામાં આવે, લગભગ એની બમણા જેટલી સંખ્યા કરવામાં આવે, જેથી કરી અને આ ગણેશોત્સવના 10 દિવસના ભગવાનના ભક્તિભાવ પૂર્વક એમની પૂજા આરાધના કર્યા બાદ તેમના ગણેશજીની મૂર્તિના વિસર્જન સમયે કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડી શકે.